હાય ગાઈઝ, આજે આપણે એકદમ ટેસ્ટી અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી એવું આપણે ડ્રિંક્સ બનાવીશું જે કોઈપણ ઉંમરની વ્યક્તિ છે એ એમને પી શકશે. અને અત્યારે તમે ખાસ બાળકોમાં જુઓ તો ચારે તરફ ચાંદીપુરા વાયરસ છે એનો હાહાકાર મચાવ્યો છે. તો એમનાથી બચવા જો આ એક સારામાં સારો વિકલ્પ કહી શકાય એવું આપણું મિલ્ક ડ્રિંક છે. તો તમે બાળકોને આ પીવડાવી અને કદાચ સ્કૂલે મોકલશો તો પણ તમને એમની રોગપ્રતિકારક શક્તિ એટલી સારી વધી જશે કે તમને ટેન્શન ફ્રી રહેશો. તો આપણે એ ડ્રિંક્સ બનાવવાની શરૂઆત કરીએ. તો એમના માટે મેં 8થી 10 નંગ જેટલા મખાના, 3થી 4 પેચી જેટલો ખજૂર અને મુઠ્ઠી 1 જેટલા દાળિયા અને કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ અને વરિયાળી અને થોડી એવી મિશ્રી લીધી છે. તો આ બધું મિશ્રણ અને આમાંથી આપણે લગભગ 4 ગ્લાસ જેટલું દૂધ બનશે એટલો પાવડર તૈયાર થશે. તો આપણે એમાં જે ડ્રાય વસ્તુ છે એ જ આપણે મિક્સી જારની અંદર એડ કરીશું. તો એમની અંદર મખાના, દાળિયા અને ડ્રાયફ્રૂટમાં કિસમિસ સિવાયનું બધું એમની અંદર એડ કરી દઈશું. અને હવે એમને આપણે સારી રીતે ફાઇન પાવડર કરવાનો છે. અને ખજૂર અને કિસમિસ છે એ આપણે થોડા દૂધની અંદર 10 મિનિટ માટે પલાળી દેવાનું છે. જો તમારી પાસે પોચો ખજૂર હોય તો એ બેસ્ટ રહેશે, કારણ કે એ ઝડપથી પોચો થઈ જશે. તો હવે આપણો આ ડ્રાય પાવડર છે એ સરસ તૈયાર થઈ ચૂક્યો છે. તો એમને આપણે સાઈડ પર રાખી દઈએ અને આપણે હવે જે મિક્સી જાર છે એમની અંદર મેં તમને કીધું હતું એ પ્રમાણે ખજૂર, કિશમિશ એમને પલાળીને રાખ્યા છે. જો તમારી પાસે અંજીર હોય તો એ પણ ખૂબ જ સારું એવું હેલ્ધી છે. તો એમને પણ તમે આ રીતે પલાળી અને એડ કરી શકો છો. અને બસ હવે આપણે આમને પણ ક્રશ કરી લેવાનું છે અને આપણે એમને ક્રશ કરી લઈએ. તો એ પણ એકદમ સરસ ક્રશ થઈ અને આવી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે અને ખૂબ જ સારા ટેક્સચર સાથે એ આપણું તૈયાર થઈ ચૂક્યું છે. તો હવે એક બાઉલની અંદર આપણે ગ્લાસ ભરી અને દૂધ લઈ લેશું અને એમનો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. અને આપણે બધા જાણીએ છીએ કે દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે આપણે હાડકાઓને મજબૂત કરે છે અને આપણી ઇમ્યુનિટીને પણ એકદમ સારી એવી બૂસ્ટ કરે છે. અને કિસમિસની અંદર ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તો અત્યારે ચોમાસામાં પાચન શક્તિ નબળી હોય છે તો એમને કિસમિસ એમની અંદર એડ કરવાથી એ પાચન શક્તિ માટે ખૂબ જ સારું એવું કામ કરશે. તો આપણે 1 ચમચી ભરી અને પાવડર આમની અંદર એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ખજૂરની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે અને બીજી પણ એક ખાસ કે કુદરતી મીઠાશ છે દૂધની અંદર આવી જશે. તો આપણે કોઈ બહારથી મીઠાશની પણ જરૂર રહેશે નહીં. તો આપણે ખજૂરવાળું જે દૂધ રેડી કર્યું હતું એ એડ કરી દઈશું, જે મગજ અને હાડકાં બંનેને સારા એવા મજબૂત કરશે. અને આપણે પાવડરની અંદર દાળિયાની દાળ એડ કરી હતી. એમાં દાળિયાની અંદર આપણે જાણીએ છીએ કે કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તો એ પણ આપણા હાડકાંને એકદમ લોખંડી બનાવી દેશે. તો ખાસ તો બાળકો માટે અને વૃદ્ધો માટે તો આ બેસ્ટ રહેશે દૂધ છે એ. તો અત્યારે દૂધ છે એ ઉકળી અને તૈયાર થઈ ચૂક્યું છે. તો આપણે એમની અંદર જો ફ્લેવરમાં ગમતું હોય તો એમની અંદર થોડું એવું જાયફળ છે એ ઘસી અને એડ કરવાનું છે. અને જાયફળ છે એમનાથી અનિંદ્રાનો જેને પ્રોબ્લેમ છે, ઓછી ઊંઘ આવતી હોય છે, એમના માટે તો આ એક બેસ્ટ વિકલ્પ રહેશે. અને હવે એમની અંદર આપણે ચપટી 1 જેટલો સૂંઠ પાવડર એડ કરીશું. આ સૂંઠ પાવડરના કારણે અત્યારે વાતાવરણ ઠંડુ હોય તો શરદી ન થાય એમના માટે એ ખાસ જરૂરી છે. તો આપણું દૂધ છે ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યું છે. તો બસ અત્યારે આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને દૂધને આમ તો હુંફાળું જ પીવું સારું છે. તો થોડું એવું ઠંડુ કરી અને હુંફાળું રહીએ એટલે આપણે આ મખાના અને ડ્રાયફ્રૂટ્સ ને પ્લસ દાળિયા એ બધા એડ કરી અને બનાવેલું દૂધ એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો આપણે એમને ઉપરથી ડ્રાયફ્રૂટ્સ અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરીશું. થેન્ક